તો સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી રહી છે। લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે। તો અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો અને આગેવાનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી ભોગવવી પડી રહી છે। તો લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી લોકોની સમસ્યાથી વાકેફ થઈ કાર્યવાહી હાથ ધરી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચનાઓ આપી। બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર, અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું। 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય? ઘરને આ શું બધા ઘરો પડી જાય? આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પાછળ મસમોટો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો, પરંતુ તેમના આ દાવા વરસાદી પાણીમાં વહી ગયા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દ્રશ્યો મૂળચંદ રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના છે, જ્યાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો છે કે નાગરિકો પરેશાન થયા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી નથી ઓસર્યા। માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં, પરંતુ અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ આવા જ હાલ છે। સોસાયટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ વૃદ્ધો અને મહિલાઓ અવારનવાર વરસાદી પાણીમાં પડી જતા અકસ્માતના બનાવો પણ બન્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ઇમરજન્સી સમયે અહીં એમ્બ્યુલન્સની સેવા તાત્કાલિક મળી શકે તેવી સ્થિતિ નથી। દર ચોમાસામાં આવી પરેશાનીઓ સર્જાયા કરે છે, પરિણામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે। કૃષ્ણ સોસાયટીમાં રહી છીએ, પણ અમે 7-8 વર્ષથી રહી છીએ। માનવ મંદિર સામે ને મૂળચંદ રોડ છે, અમે લગભગ 7 થી 8 વર્ષથી હેરાન થઈ છીએ। કોઈ તંત્ર અહીં જોવા આવતું નથી। કેટલું બધું પાણી ભરાણું છે, આ પાણીમાંથી પીવાનું પાણી પણ ગંદુ આવે છે, બધા બીમાર પડે છે। આ છોકરાઓ કેટલા અહીંથી માનવ મંદિર જાય તો કેટલા પડી જાય છે, બાઈકો વાળા પડે છે। કોઈને સરકારને એમ કઈ લેવા દેવા નથી। જેમને કામ હોય તો અહીં આવે કે અમને વોટ આપી જાઓ। આજે હું 7 વર્ષથી અહીંયાથી પાણીથી અમે પરેશાન છીએ, વરસાદના પાણીથી પરેશાન છીએ, ગટરોથી પરેશાન છીએ, બધી બાબતે અમે પરેશાન છીએ। રોડે હારા નથી, કઈ વસ્તુ હારી નથી, અમારે કોઈ નથી, લાઇટની સુવિધા નથી, કોઈ નથી। અત્યારે શાકવાળા આવતા છોકરાઓને પરેશાની છે। હમણે જ કાલે એક બેન અહીંયા પડી ગયા છે, હજી જો એમને ખાટલો છે, અત્યારે ઘરમાં પોતે અત્યારે એમને કોઈ કરે એવું નથી। એક માજી છે, એમને કામ નથી ઓલું થઈ શકતું, કાંઈ જ નથી। પાણી આ બધા ઉપરવાસના વરસાદના, અને મેઇન તો વરસાદના। અમારી માંગ એવી કે આ બધું તમે હમું કરાવો, રોડ થોડા ખરખા કરાવો। આ બીજા ગઈઢા માવતર, નાના છોકરા એ બધા કેવા પડે છે। સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં તે માનવ મંદિરની આસપાસ આવેલ 4 થી વધુ સોસાયટીઓના મુખ્ય રસ્તા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 10 વર્ષ કરતા વધુ સમયથી આ વિસ્તારમાં જે સમસ્યા છે એ તેમની તેમ જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે મત લેવા હોય ત્યારે જ રાજકારણીઓ આ વિસ્તારમાં આવતા હોય છે, અને ત્યારબાદ આ વિસ્તારના લોકો સામે આ રાજકારણીઓ કે નગરપાલિકાના કે મહાનગરપાલિકાના સત્તાધીશો જોવા સુધીની દરકાર નથી લેતા। હાલ વરસાદ વિરામ લીધેલા અંદાજે 48 કરતા વધુ સમય થયો છે, તેમ છતાં વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને, વૃદ્ધોને બહાર નીકળવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અને જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું છે। હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10 થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી છે। તો પાટણના રાધનપુર ખાતે ભારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા મશાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા 15 થી વધુ સોસાયટીઓના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। મશાલી રોડ પર આવેલા શાળાઓ તરફ જતા બાળકો તથા તેમના માતા પિતા માટે પણ પરિસ્થિતિ જોખમી બની છે। પાલિકા ગટરની નિયમિત સફાઈ કરતી નથી, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે।
તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રાધનપુર મશાલી રોડ પર ગટરની યોગ્ય વ્યવસ્થા થાય અને વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. ગોકુળપુરા અમીરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે ત્યાં અત્યારે હેડવાની સમસ્યા એટલે અમારા કનસીબ ભાગ્ય છે એટલે અમને વારંવાર આ પાણીમાં હેડવું પડે છે. આની અંદર 3 સ્કૂલો આવેલ છે. એક વલ્લભનગર પ્રાથમિક શાળા, મુરલીધર, નવનિર્મિત સ્કૂલ. કોઈ નહીં ને તો 1500 થી 2000 બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે. પાણીમાં હેડી જવાનું, ગંદકીમાં ચાલવાનું છે. જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે. કાલે અમે બેનને મળવા ગયા હતા. પ્રાપ્તિબેને અમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવાવાળી વાતો કરે છે આ લોકો. અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15 વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી. લોકોને ખૂબ તકલીફો પડે છે. એમાં અહીંયા લગભગ 2 સ્કૂલો આવેલી, આમ તો 3 છે સરકારી સ્કૂલ સાથે, 2 પ્રાઇવેટ સ્કૂલો. બાળકોને પણ ખૂબ તકલીફ પડે. આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે. બીજા નંબરની વાત એ છે કે હવે તો 25 અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને, છતાં પણ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી. એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી. પ્રજા ત્રાહિમામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી. તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે. તો પહાડી વિસ્તારોમાં ઝરણા ધોધ પણ સક્રિય થયા છે. દાંતીવાડા વિસ્તારમાં વરસાદી માહોલમાં જીવંત બનેલા ઝરણાનો નયનરમ્ય નજારો. ધોધમાર વરસાદને લીધે રાણીટૂક પહાડી પર ઝરણાઓ જીવંત બન્યા છે. તો રાણીટૂક પહાડી પર ઊંચે છે પૌરાણિક મહાદેવનું મંદિર. રાણીટૂક દાંતીવાડા વિસ્તારનું છે પર્યટક સ્થળ. તો જેસોર અભયારણ્યમાં એક સાથે 3 રીંછ લટાર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. વરસાદથી બચવા 3 રીંછ જેસોરના જંગલમાં કાચો રસ્તો ઓળંગી સલામત સ્થળે જતા વિડીયો વાયરલ થયો છે.